હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છે એકદમ નવી રીતે અને ફટાફટ બની જાય એવું ભીંડાનું શાક. અહીંયા મેં 500 ગ્રામ ભીંડો લીધો છે. એને આપણે સરખી રીતે વોશ કરી નાખવાનો છે અને સરખો લૂઈ નાખવાનો છે. આ રીતે મેં ભીંડાના કટકા કરી નાખ્યા છે. હવે આપણે એક પેન લઈશું. એમાં આપણે 1/2 ટેબલ સ્પૂન ઓઇલ નાખશું. તેલ ગરમ થઈ જાય એટલે થોડીક હળદર નાખશું. હવે આપણે ભીંડો નાખશું. પછી ભીંડાને આ રીતે આપણે હલાવતા રહેવાનું છે. આપણે ભીંડાની ચીકાશ બાળવાની છે. જ્યાં સુધી ભીંડાની ચીકાશ ન બળે ત્યાં સુધી આપણે આ રીતે ચીકાશ બાળવાની છે. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું. મીઠું નાખવાથી ચીકાશ જલ્દી બળી જાય છે. તમે જોઈ શકો છો ભીંડામાં કેટલી ચીકાશ છે. આ બધી ચીકાશ આપણે બાળી નાખવાની છે. ચીકાશ બધી પેનમાં ચોંટી જશે. તો હવે તમે જોઈ શકો છો ભીંડાની બધી ચીકાશ બળી ગઈ છે. હવે આ ભીંડાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને એ જ પેનમાં આપણે ફરીથી ઓઇલ લઈશું. ઓઇલ મેં અહીંયા અત્યારે 1.5 ટેબલ સ્પૂન લીધું છે. હવે ઓઇલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું નાખશું, હિંગ નાખશું અને થોડીક એવી હળદર નાખશું. હળદર આપણે પહેલાં નાખેલી છે એટલે અહીંયા અત્યારે આપણે થોડીક એવી જ નાખશું. હવે આપણે ટમેટાં નાખી દઈશું. મેં અહીંયા 2 ટમેટાં લીધા છે. એને એકદમ ઝીણા ઝીણા સુધારી લીધા છે અને આપણે એને હલાવી નાખશું. ટમેટાં એકદમ ચડી જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાના છે. હવે આપણે મસાલો કરી લઈશું. 1 ચમચી મરચું પાવડર નાખશું, 1 ચમચી ધાણા જીરું નાખશું અને 1/4 ચમચી આપણે ગરમ મસાલો નાખશું. આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું નાખશું. મીઠું આપણે પહેલાં ભીંડામાં નાખેલું છે એટલે એ પ્રમાણે આપણે મીઠું નાખવાનું રહેશે. ખાલી ટમેટાના ભાગનું જ મીઠું નાખવાનું રહેશે. હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું. હજી મને એવું લાગે છે થોડુંક પાણી નાખવાની જરૂર છે તો આપણે પાછું થોડુંક પાણી નાખશું. અહીંયા મેં લગભગ અડધી વાટકી જેટલું પાણી લીધું છે. હવે આપણે આમાં ભીંડો નાખી દઈશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. આ રીતે સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આમાં 1 ટેબલ સ્પૂન પાણી નાખશું અને ભીંડાને થોડીક વાર માટે ચડવા દઈશું. ભીંડાને આપણે 15 મિનિટ માટે ચડવા દેવાનો છે અને વચ્ચે એકાદ વાર હલાવી લેવાનું. તો 15 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ કે ભીંડો ચડી ગયો છે કે નહીં. એકદમ ગળી ગયો છે. તો હવે આપણે ઉપરથી ધાણા ભાજી નાખશું. તો તમે જણાવજો અમને કોમેન્ટમાં કે તમને અમારી આ રેસીપી કેવી લાગી. હવે આપણે આને મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું એકદમ ઇઝી એવું ભીંડાનું શાક. અમારી આ રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી તમને આવનારી નવી રેસીપીની નોટિફિકેશન મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.